કોઈને અર્પણ થાય, દાખલા તરીકે કોઈ બાળક હોય, મા બાપને અર્પણ થાય, પછી કોઈ શિષ્ય હોય, ગુરુને અર્પણ થાય. એનો અર્થ એ નથી કે ગુરુએ એને હેરાન કરવો અથવા મા બાપે એને હેરાન કરવું. કોઈ ઘરવાળી હોય, એ ઘરવાળાને અર્પણ થાય અથવા ઘરવાળો ઘરવાળીને અર્પણ થાય. પણ એનો અર્થ એ નથી કે એને 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 તકલીફ આપવી, ખોટા રસ્તે ન જાય, ધ્યાન રાખવું પડે. દાખલા તરીકે નાના બાળકો હોય, અત્યારના જુવાનિયાઓ, તો એ કઈ ભૂલ ન કરે એટલે મા બાપને કહેવું પડે, પણ એને તકલીફ આપવી એવું એવું ક્યાંય લખેલું નથી. આ છોકરો છે, આ છોકરો અહીંયા આવે ન આવે, એ છોકરા હૃદય ઉપર હાથ મૂકીને કહેજે, મેં તને હેરાન કર્યો હોય એવું જીવનમાં બને કોઈ દી? સાચું બોલજો, કોઈના બાપની બીક રાખ્યા વગર. કારણ કે એને મને ગુરુ કર્યા છે, તો એનો અર્થ એ નથી કે મારે એને તકલીફ આપવી. ગુરુ એને કહેવાય કે જે બાળકને સ્વતંત્ર એનો દુરુપયોગ ન કરે. ભલે હું એને ભજન સત્સંગનું કહું કે અહીંયા આવજે સેવા કરવા, કે આ કાંઈ બીજું કાંઈ, અથવા કોકને રિક્ષામાં મૂકવાનું, બને ત્યાં સુધી તો એ કાંઈ આવ્યો હોય ને તો એને પૈસા કોક એવું હોય તો હું ભાડું દેવડાવી દઉં. ગુરુ દાખલા તરીકે હું ગુરુ કૃપાથી, ગુરુના આશીર્વાદથી મને આસન મળ્યું છે, તો એનો મારે દુરુપયોગ ન કરાય. મારે ચંદ્રિકાબેન છે કે ઓલી દીકરી છે કે આ મારું બબુડિયું છે, તો એનો મારાથી દુરુપયોગ ન થાય. મારે તમારી હારે દુરુપયોગ ન કરાય. એમ આ વિશ્વમાં પરમાત્માની એક સત્તા છે. પરમાત્મા કોઈનો દુરુપયોગ નથી કરતો, ભૂલ ન કરતો. સદગુરુ કોઈ દિવસ કોઈનો દુરુપયોગ ન કરે. ઠીક છે, મારી એક કમજોરી છે, થોડોક હાથ મારો મોટો છે, એ એક મારી ભૂલ છે, એમ કહું તો હાલે. હું જાહેર ના સુધરવાની તારી છે, હું કોશિશ કરું છું. તું સુધરતો નથી, હું સુધરતો નથી. મારો હાથ મોટો છે વાપરવાનો, પૈસા વપરાય જાય વધારે, એ એક મારી ભૂલ છે. બીજી કોઈ એવી કોઈ ગુરુ મહારાજની દયાથી, મારા કૃષ્ણની કૃપાથી, તમારા બધાના ભાવથી ને પ્રેમથી બીજી કોઈ મારી ભૂલ ગુરુ મહારાજે મને થવા નથી દીધી. એવી કોઈ ભૂલ નથી થઈ કે જે ગુરુ મહારાજની રીતમાં લેતો નહીં. ગરીબ ગુરુ ભરી શકે એમ નથી. ઉચિતા કોશિશ કરીશ. હા, એમ ગરીબ ગુરુ ભરી શકે એમ નથી, ઉચિત એટલે કહેવાનો મતલબ શું છે કે આ વિશ્વમાં ખાસ યાદ રાખો કે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સત્તા ઉપર બેહે ને, તો એનો અર્થ એ થાય છે કે એ કોઈને કષ્ટી ન આપે. સત્તાનો અર્થ શું? કોઈને દુઃખ ન આપે. બને ત્યાં સુધી હું તો પ્રાર્થના કરું ભગવાનને. ખબર નહીં અત્યારના બાળકોની, અત્યારના જુવાનિયાઓની, બબુડો તો ડાયો છે મારો, પણ એથી નાના મોટા જે હોય અમુક એ લોકોની મતિ એટલી બધી ભ્રષ્ટ થતી જાય છે કે એ લોકો એના જીવન છે ને એને બગાડે છે, અને પોતાના પગ ઉપર પોતે કુવાડો મારે છે. ડાયા દીકરા હોય ને તો ભગવાનનો ઉપકાર માનો. આજ મારે એક જગ્યાએ જવાનું થયું ને તો એ છોકરો, નામ તો ન દઉં પણ બીજું તો કાંઈ ન કહું, પણ એના પપ્પાને મારવા માટે તૈયાર થયો હતો, અથવા પપ્પાને મારવાનું કહેતો હતો, ઘરવાળો જ મારે. બીજો એક છોકરો હતો તો એની ઘરવાળીને કે જુગાર રમવો, જુગાર રમીને કે તું હાલે વહી જાય. અત્યારે એટલું બધું વાતાવરણ ભ્રષ્ટ થતું જાય છે. વિષયો, ભોગ, દારૂ, જુગાર, એની પાછળ વ્યભિચાર, એની પાછળ એટલું બધું બાળકોનું જીવન ભ્રષ્ટ થતું જાય છે કે કાંઈ કઈ હગાય એમ નથી, અને ઉલટાનું સામું એ હેરાન કરે છે. પછી ભલે એ જે કાંઈ, જો આત્માને કાંઈ લેવા દેવા નથી, પણ કર્મ તો ભોગવવું પડે ને. આજ હું દાખલા તરીકે હું કોઈ એવું દુષ્કૃત્ય કરું તો અંદર બિરાજે છે, આત્માને કાંઈ લેવા દેવા નથી, પણ કર્મ તો ભોગવવું જ પડે, એમાં છૂટકો નથી. ભૂલ ન કરતા.
કર્મમાંથી છુટકારો કોઈને મળતો નથી. કર્મ છે ને કર્મ, મને હમણાં કોકની યાદી હતી, એક યાદી હતી, કોઈ દિવસ કોઈની આતેડી ન દુભાવી, બને ત્યાં સુધી ભલે થઈ જાય, ભૂલ થાય, માણસ છે. આ વસ્તુ કેવી છે, જીવન છે ને, જીવન એમાં જતું કરી દેવું. હું બોલું છું, દીકરી ધ્યાન આપજે, જતું કરી દેવું, ભગવાન ભલું કરે, માફી આપી દેવી. અમારે એક માજી હતા, એનો દીકરો છે ને, એને એ માડીએ દૂધ વેચીને છોકરા મોટા કર્યા, દૂધ વેચીનો. એ છોકરા એ માને ન હાચું, પછી માં છે ને હાય આપતી, તમે માં એને હાય આપો, માં તમે હાય આપશો ને તો એ છોકરાનું કલ્યાણ થાય, તમે માફી આપો એને માફ કરી દો, ભગવાન તારું ભલું કરે એમ કયો. એ કે મેં કે દૂધ વેચીને છોકરા મોટા કર્યા હે, મારી હાય લાગી જવાની. મેં તમે એવું ન કરો, મેં છોકરાને તકલીફ પડશે. જીવનમાં બને ત્યાં સુધી પહેલા જીવનમાં પગલું, હું તો પ્રાર્થના કરીને કહું છું, હું મને સમજાવું છું, તમને સમજાવું છું એવું નથી, પણ પગલું જ એવું ભરો કે આપણા પગલાથી આપણને તકલીફ ન થાય ને આપણાથી બીજાની તકલીફ ન થાય. આ બલિહારી છે સત્સંગની, યાદ રાખજો. આ અરુણ બાપુનો સત્સંગ છે ને એટલે મારામાં સુધારો છે. ભૂલ ન કરતા, હું સંસારમાં સંસારી લોકો જેવી ભૂલ કરતા હોય ને, નહીં. સંસારમાં જેટલા માણસો અણહમતથી ભૂલ કરે છે ને, એના કરતા પ્રેમથી જીવો ને, ન અનુકૂળ લાગે થોડાક દૂર દીવો, રાગદ્વેષ ન કરો, નહીં, જતું કરો. અને જીવન, મેં આજે કીધું છોકરાને, મેં કીધું નહીં, નથી કરવા જેવું, ભૂલ કરવા જેવી નથી. ભૂલ થાય ને તો સુધારી લેવા જેવી છે, ભૂલ કરવા જેવી નથી. હું તો ના પાડું છું. જીવનમાં એવું જીવો, થોડુંક ભલે, થોડું જીવન ભલે ને થોડું હોય. વિચાર કરો, કૃષ્ણના બેન હતા, 22 વર્ષની ઉંમરે વયા ગયા. હું કાંઈ વયા ગયા એટલે હું તો કહું છું, એ બેનનું જીવન ધન્ય છે. અત્યારના જુવાનિયા અને જુવાન છોકરા છોકરીના જીવન કેટલા બધા ખોટી લાઈને વયા જાય છે, ખબર છે? લાલચ આપી આપી, જુગાર, દારૂ, વ્યભિચાર, એટલી બધા જીવન બગાડે છે અત્યારે છોકરાઓ. અત્યારે તો આપણે તો સારું છે, હજી ગુજરાત સૌરાષ્ટ્રમાં, બહાર તો ડ્રગ્સ, એટલા બધા જીવન બગડી ગયા છે અને એટલા જીવન બગડતા જાય છે, એટલું બધું અધપતન થાય છે ને માડી, કે આપણું કામ જ નથી, આપણે આલી જ ન હતી. અને આપણે કંઈક આ સત્સંગ, કંઈક આ સદગુરુનો સંતોનો સંગ છે ને, થોડીક ગાયરું હારી છે, કારણ કે કડવું છે ને આપણને સુધારે. થોડુંક ખીજાવાથી સુધારો થાય. થોડુંક કોક ખીજાય, મારો બબુડિયો એમ કે તું મને ખીજાતો કેમ નથી? મેં પણ હું તને કેમ ખીજાવું? કઈ રીતે ખીજાવું? તો મને કે મને ખીજાવું છે. મેં કીધું મારું કામ નથી. કઈ રીતે? કેમ? હદ થઈ જાય ને, હદ જ્યારે બહુ હદ થાય ને તો હું ગાયરું વાળી કરું, ત્યાં સુધી સહન કરું. ખીજાવાનું કાકા, તમે થોડુંક ખીજાવશો ને, બરોબર છે, ખીજાવું જ પડે, પણ થોડુંક, બહુ નહીં. બાળકોને થોડુંક કહેવું જ પડે, ન કહીને તો બગડી જાય. બાળકોના જીવન બગડે, કહેવું જ પડે, કહેવાનું જ. એટલું બધું નહીં કહેવાનું કે એ ક્યાંક ભૂલ કરી જાય, થોડું ઘણું માથે જ મદાર હોવો જ જોઈએ. આજે કૃષ્ણ મારી માથે છે, હવે તો હું પરિપક્વ બન્યો. કૃષ્ણ મને ન કહે ને તો મારો અંતરાત્મા એમ કહે છે કે સદગુરુની કૃપાથી મારી ભૂલ ન થાય. લગભગ તો ન થવા દે મારો ગુરુ મને. કદાચ કૃષ્ણ મને કાંઈ ન કહે ને તો મારી અંદર એવી ભૂલ તો ન થાય કે જે મારે ભૂલ ન કરાય, કારણ કે મને થોડીક ખબર પડી. બીજું, તમે એક વસ્તુ યાદ રાખો, પરમાત્માથી કાંઈ અજાણ્યું નથી. એમ તમે કેમ ભૂલો છો યાર? એનાથી કોઈ વસ્તુ અજાણી નથી. તમે ગમે આવો આખા વિશ્વમાં, ગમે એ વ્યક્તિ ગમે એ કરતી હોય, એનાથી કાંઈ અજાણ્યું નથી. કેમ નથી સમજાતું? એટલે તમે વિચાર તો કરો, આ દુનિયામાં છુપામાં છુપી વસ્તુ હોય ને, એ 5000 વર્ષ પહેલા બની હોય ને, એ અત્યારે આવી જાય છે. અત્યારે તો સીસી કેમેરા, ડ્રોન, એ તો બધું કાંઈ ન કહેવાય.
પેલાના જમાનામાં જંગલમાં ભૂલ કરેલી હતી ને એ અત્યારે મહાભારત ને રામાયણમાં એ ભૂલ અત્યારે ટાંકેલી છે કે આને જંગલમાં આ ભૂલ કરી હતી. જંગલમાં કોણ હોય એનો બાપ જોવા વાળો? તમે સમજો તો ખરી યાર હું બોલું છું ઈ? આજથી 5000 વર્ષ પહેલા કે 25000 વર્ષ પહેલા કોઈ ન હોય ત્યારે કોઈ ભૂલ કરી હોય ને જંગલમાં, તો ઈ ભૂલે મહાભારત રામાયણ અને ગીતામાં ઈ ભૂલો લખેલી છે. તમે સમજો છો? ત્યારનું અત્યાર સુધી જાહેર છે, છાનું નથી રહેતું. કારણ કે પરમાત્મા એને એ કાંઈ કોઈનું છાનું રાખતો જ નથી. ભૂલ કાં નથી સમજાતી કે પરમાત્મા જોવે જ છે. આપણે બુદ્ધિ નથી આવતી કે એનાથી કઈ અજાણ્યું નથી એવી? બાપભાઈ બરોબર? બરોબર. ખાસ યાદ રાખજો, મનુષ્ય જીવન છે ને, પેલા તમે એક વસ્તુ નક્કી કરો. એક મહાપુરુષ હતા ને, એને હું તો આ દાખલો તો બધાને ખબર હોય, પણ એક મહાપુરુષ હતા ને એને એમ કીધું કે કોઈ નો જોતું હોય ને ત્યાં ફળ ખાઈ આવ. તો એક જણો તેને ખબર પડી ગઈ કે પરમાત્મા તો બધે છે, હું ગમે એ કરું એનાથી કઈ અજાણ્યું નથી. આટલું સમજાતું નથી. સમજાય હું બોલું? કાને પડે તો તમારે હાલવું જોઈએ. કેમ? તમે ગમે ઈ કરો ને, હું ગમે ઈ કરું ને એનાથી કાંઈ અજાણ્યું નથી, એટલી તો ખબર પડે કે નથી પડતી? તો મારે શું કરવું જોઈએ? આજે હું કોઈ પણ કર્મ કરું, કોઈ પણ વિચાર કરું ને, વિચાર ભાઈ ભગવાન, હું કોઈ પણ વિચાર કરું ને એ વિચારે એનાથી અજાણ્યો નથી. હવે હું કરી લેવું? મારે વિચાર કરી લ્યો. હવે મારે કેવા વિચાર કરવા જોઈએ? હાય કોઈનો ખરાબ વિચાર કરાય? કોઈનું નબળું વિચારાય? કારણ કે એનાથી તો અજાણ્યું નથી. મેં ઓલા છોકરાને એટલા માટે કીધું કે તું ભૂલ કરમાં, પરિણામે કર્મ કરીશ ને એ ભોગવવા પડશે. એટલે મેં કીધું, મને કોઈને કહેવાનો અધિકાર નથી. સમજાય છે હું બોલું? તમે એક વસ્તુ યાદ રાખો સાધુ મહારાજ, કે તમે કોઈ પણ વિચાર કરો ને પરમાત્માથી અજાણ્યો નથી. એ ભૂલ ન કરતા. આ મોટા મોટો ઉપદેશ છે. તમે ગમે એ કરો ને પણ તમે એટલું યાદ રાખજો કે એનાથી અજાણ્યું નથી. બસ આટલું ન યાદ રહે? આટલું તો યાદ રહે ને કાકા. તમે ગમે એ વિચાર કરો ને બાપ, મારા બાપના બાપ, તમે મારા દાદા, પણ એ વિચાર છે ને એ ઓલાથી અજાણ્યો નથી. એ ભૂલ ન કરતા. તમે જેવા વિચાર કરો એ તમે માલિક છો. કર્મ ક્યારે કરે કોઈ માણસ? કોઈ પણ વસ્તુ કર્મ ક્યારે કરે? પેલા વિચાર કરે પછી કર્મ કરે. તો આપણે એવા ખરાબ વિચાર કરવા શું કામ જોઈએ? આપણે એવા ખરાબ કર્મ કરવા શું કામ જોઈએ? બચી જાવ ને યાર, પરમાત્માથી અજાણ્યું નથી ને ભોગવવું પડશે. ભૂલ ન કરતા. મારે ભોગવવું પડે, હું ન છટકી શકું. ભલે મારી માલિકી નથી પણ તોય એમ ન હાલે. એક ઝીણકી વાત પર દઉં વચમાં બોલીને. બાપે કીધું, બેટા ગોરામાં પાણી નથી, વીજળીને ગોરા ભરો કૂવા કાંઠે જઈને. 14 વર્ષ દીકરી પછડો ફેરીને ગઈ અને હેલું પાણી સીંચ્યું અને પછી પાણીથી ઉચકું બધું એક ગ્લાસ. પછી પાછી નવસરથી ભરી એક ગ્લાસ અને ત્યાં જોવાનું આવ્યું. કાંઈ બોલ્યો નહીં.
મને એને ખબર નહીં કાંઈ. પાણી પાઈશો? તમને કહું છું પાણી પાશો? તો કે પાણી તો પાવાનું જોઈએ ને. પણ અમારા ગામમાં એવા કેટલાય પાણી બહાને દીકરીઓને ઉપાડી ગયા છે. એ તમે મને વચન આપો એ હું તમને અડીશ નહીં તો હું તમને પાણી પાઉં. એટલે કે હું તમને અડીશ નહીં તમે મને પાણી પાઓ તો પાઈ દો હાલો. એટલે હવે ઓલા ચડાય તો નહીં, કારણ કે ખંભે બેહાડીને ઉપાડી જાય ઘોડા પર. એટલે કહી દીધું કે હું નહીં અડું. આગળ કાંઈ ભણે નહોતા પણ વચન પાડતા. હવે પછી પાણી પી લીધું એટલે જણ ગયો. હવે આ પછી પોતાની રીતે બીજી બાઈ આવી એટલે માથે ચડાવ્યું અને ગઈ ઘરે. ઘરે ગઈ ત્યાં એની માં કહે આ તને તાર વર્ષ છે તેડવા આવ્યો છે. મેં પાણી પાઈ. હા મારું વર્ષ છે. તો હા એ તાર વર્ષ છે. લાપસીના આંધણ મૂકો બેટા, ખીર કરો, લાપસીના આંધણ કરો, રોટલી કરો, મગની દાળ કરો, ભાત કરો. છૂટી મગની દાળ કરવાની, વરામાં હાર લાગે. જમાડ્યા. તેડવા આવ્યા તને માવતરે. પછી આગળ તો પેટે ચાટલા થઈ ગયા હતા. જોયા નો એકબીજાનો. આ જુવાનના મોછું ફૂટી ગઈ હતી. ખબર નહીં કે અમારો વોટ છે. ગાડું મગાવજો કે એટલે ગાડું મગાવ્યું. ગાડામાં બધો સામાન દેવો તો દીધો અને ગાડું હાલ્યું. અને આ ઘોડા પર અહીંયા ઘરે આવ્યા એટલે મોટા મોટા ઓયડા. બે ઓયડામાં ખાટલા ઢંકાઈ ગયા, ઢોલિયા ઢંકાઈ ગયા, પથરાઈ ગયા. પણ આવડાઈને રૂમમાં જાય નહીં. અઠે મણકાનો બેરખો આપ્યો, હાલ્યો તમને જે નામ વાળું હોય લીધા કરજો. અને એ બેનો આખી રાત કાઢી. વચન રામ દુઆઈ દેવાઈ ગઈ છે કે તમે મને અડતા નહીં. એટલે કેમ જાવું, સુહાગ રાત કેમ માણવી? કારણ કે અંદર જાય તો અડવાનું થાય અને વચન દેવાઈ ગયું છે. આ બાઈને તમે વચન મારે વચન પાડવું પડે. એમાં 5 વર્ષ થઈ ગયા. એટલે એક દી ઓલી બોલી, શું બોલી? હા બેટા જાઓ. કે તમને કાંઈ એમ થાય છે કે આપણે એક નાનું બાળક હોય તો સારું, કે હું તો તમને અડી હગ્યો નથી. તમે મને રામ દુઆ આપી છે. તમને યાદ છે પાણી પીવા હું જ આવ્યો હતો, એ પછી મને ખબર પડી. તમે મને કીધું કે મને અડશો તો મને રામ દુઆય છે. એટલે હવે મારે તમારે હોય નહીં. એટલે કે તો તમે સાંભળો તો ખરાય કે મારી બેન છે ને એ તમે આવ્યા ને તે 12 વર્ષની હતી, અત્યારે 5 વર્ષ થયા એટલે 17 વર્ષની થઈ. એ મારા બાપને હું સમજાવીશ એટલે એ તમને આપશે. કે કાંઈ છોકરું હોય તો મારો ટાઈમ જાય ને. હા એટલે કે હા. તો ગયા ગાડું લઈને, એ ઘોડું લઈને ગયા, ગાડું લઈને ગયા. અને પછી કીધું એ બાપુજી મારે કંઈ બાળક થાય એમ છે નહીં. એટલે આપણી બીજી બેન વયમાં આવી છે તો એક બે બેનું એક ઘરમાં રહે. તમને કાંઈ વાંધો છે? અમે 2 બેનું હંપીને રહીશું.
તો મને કાંઈ વાંધો નથી. એટલે તાત્કાલિક ગંધર્વ લગ્ન લીધા અને 4 ફેરા ફેર્યા. વિદાય કર્યા એટલે બાપથી એવું બોલાડું કે મારી મોટી દીકરીને હાચવી ને એવી રીતે આને હાચવજો ને કે તમે રામ જોવાય છે. હાલવાણ કેવું થાય. વિદાય કર્યા એટલે આવ્યા. ત્રીજો ખાટલો ઢોલિયો આવ્યો, એને બેરખો આપ્યો, 28 વડકાનો બેરખા ફેરવાનો. બીજું કાંઈ સીતારામ બીજું આગળ વધી જાય ક્યારે કેવું. પૈણા હોય તો આગળનો વધે આવે. આગળ હાથ હતું વચનનું. અત્યારે વિમોલ આવ્યો એ તો અમચમની કરતી હતી. એ ઘટના એવી ઘટી 14 લોકનો નાથને વૈકુંઠમાં ખેસબેસ નાખ્યો, મોટ પહેર્યો, સેટ કર્યો. કમલને કેમ એકાએક ભાગ્યા? તો કે જવું પડે એમ છે, તમારે ભેગું આવવાની કંઈ જરૂર નથી, હું જઈ આવું. ભાઈ એક છે ને બાઈ 2 છે, અને એની પાસેથી પ્રમાણ લેવું છે. આવ્યા સાધુનું રૂપ લઈને. ભિક્ષામ દહી અન્નપૂર્ણા. હા બાપજી, બેસી જાવ રૂમમાં. તમારા ઘરવાળા અહીં ખેતરે ગયા છે, મળાવેલા થાય. અમારું જીવન બધું એવું હોય. અને અમે પછી તમે જમી લો ને તમે 2 બેનું જમી લેશું. પણ મારે એવું નિયમ છે, નાનું બાળક હોય ને તો હું જમું. ત્યાં ઓલો આવી ગયો જણ. એનું ભાણું પીરશું. બાપજી કે નાનું છોકરું લઈ આવો. હવે એમ કહેવાય તો નહીં કે અમારું બાળક છે નહીં. આ જોતી પડે બાળક તો છે, દીકરી દીકરો. હું તો બાળક જ નથી. કેમ કે બાળકને જોતા જોતા જમવાની મારી ટેવ છે. સાદું કહ્યું એ ગમે બાળક એક લઈ આવો. એટલે 2 અંદરના રૂમમાં જઈ અને 2 બાયું અને આ જણ ત્રણેય ગરાફાઓ ખાઈ લીધો. લટકી ગયા. જીભ બહાર નીકળી, ડોરા બહાર નીકળી ગયા. ત્રણેય મરી ગયા. બહુ વાર લાગી એટલે કે કેમ છોકરું લેવા ગયા તો કેમ આવ્યા ને? જ્યાં જોયું ત્યાં ત્રણેય ટીંગાઈ ગયા. બાળક ક્યાં લેવા જાવ? બાળક હોય તો રજૂ કરે, પણ લેવા ક્યાં જાવ? ભગવાને પાછા સજીવન કર્યા અને કે તમે વચનના પાકા છો કે, એટલે હું આવ્યો. વચનનો પાકો રાહ જોઈને બેહો, નો મેળ પડે તારો. હા, રાહ જોઈને બેઠો તું વચન ન જાય. પ્રાણ એટલો કલાકાર રહ્યો અને અમિતાભ બચ્ચન નહીં. હા, ભગવાને કીધું કે હવે જો અત્યાર સુધી તમારે નિયમ હતું એ બધું તૂટી ગયું. હવે તમે 2 આનંદ કિલો કરજો અને 2ને 2 બાળકો થશે. મારા આશીર્વાદ છે. તમને દર્શન આપું છું. વચનના પૂરા એ નહીં અધૂરા. લાવો વચનનો ઠાઠ. વચનમાં સમજે ને મહાસો ઉપજે એ ગતગંગા કહેવાય. એટલે કે હા, આજથી તમારી જે વચનની જે અવધિ હતી એ પૂરી થઈ ગઈ. હવે તમે સ્ત્રી સાથે ગ્રસ્ત ધર્મ કરી શકશો અને 2 બાળકો થશે. તમને 2 બાળકો થશે અને આનંદ ખીલા કરો. તમારે જેવું હોય તેટલું જીવશો અને કોઈ જાતનો તમારે કાંઈ લીલી વાળી રહેશે એમ નહીં. અને રોજ અદકો આનંદ, રોજ અદકો આનંદ, રોજ અદકો આનંદ. તો આવી આ વચનની વાત છે. બોલ સદગુરુ મહારાજ. ચા દઈ દો બેટા.
વચનનું ધ્યાન રાખવું. પેલું જ વાક્ય બહુ છે, જીવ તું શબ્દનો ફારકી થા. અહીંયા હોસ્પિટલ ચોક છે, ત્યાં દ્વારકા 238 કે એમ લખ્યું છે. એટલે અહીંયા આબી ચગલા ચમચ ચુઆ ચંદન મેવચ, અને અહીંયા જળ ધરાવી 50 નાનો પીવું હોય બેટા. અને પછી કેળા ને બેડા ને સફરજન ને ચીકુ ને બધું મૂકીને ધૂપ દીપ કરીને આરતી ઉતારી ટોકરા વગાડી અને પ્રદક્ષિણા ફરી દ્વારકા આવી જાય. એટલા માઇલસ્ટોન છે, એને હાલવું પડે. હાલે એને કામ આવે, અને ખાઈને કોર્યા પછી કોર્યું એનું પેટ ભરાય. કાંઈ આંખથી જોયા કરે થેપલાનું શાક તો કાંઈ પેટ ન ભરાય, પણ નાખવા મળે ને માલ પાર કટકો તો પેટ ભરાઈ જાય. હા એમ. ફરી એક ઢીંગલી પાય આવ્યા.